ચાલો ખેડૂત મિત્રો, ખેડૂતોના ફોનના જવાબની સાથે સાથે કેટલીક વિશિષ્ટ બાબતો પણ જાણી લઈએ. નામનો સુધારો હોય તો તમે મામલતદાર સાહેબમાં જ અરજી પણ કરી શકાય. જેમ કે પટેલનું પટેલિયા એવું થઈ ગયું હોય, પટેલ કણબી એવું કંઈ હોય, સુરેમાનું સુરભાઈ એવું કશું થઈ ગયું હોય, તો આવા માટે થઈ અને તમે તાલુકા કોર્ટ એટલે મામલતદારમાં ડેક્લેરેશનનો દાવો લાવી શકાય અને એનો હુકમ થાય એટલે હુકમની નોંધ પડે અને નામમાં સુધારો થાય. આવી જ રીતે ટીસીઆર એટલે ટાઇટલ ડીડ ક્લિયરન્સ રિપોર્ટ કોને કહેવાય? ટીસીઆર બે રીતના બોલાતા હોય છે. એક બેંકની અંદર જે ટીસીઆર આવે છે ને એ ભૂલ ભરેલા ને અધૂરા હોય છે. એ માત્ર એક વહીવટી પ્રક્રિયા પૂરતાના હોય છે. જેવી રીતે નવી માપણીઓ થઈ અને એમાં જેવું હોય છે એવું જ કંઈક તમે એને દાખલો આપી શકો. એટલે બેંકના ટીસીઆર ઉપર બહુ ભરોસા કરવા નહીં. ટીસીઆર તમારે 3 રીતે મેળવવું જોઈએ. જમીનનું ટીસીઆર, એક ક્ષેત્રફળનું ટીસીઆર, નીચેથી ઉપર જતા જાઓ, જેમ જેમ હિસ્સાઓત પડ્યા હોય એના ટોટલ મારતા જાઓ અને મૂળ જમીન સાથે એનો ટોટલ મળી જવો જોઈએ. એટલે કે તમારું 7 નંબર હોય એના જેટલા ભાગ થયા હોય એ તમારા બાપુજીના નામનું હોય, બાપુજીના ભાઈઓના ભાગ પડેલા હોય, દાદાના નામનું હોય, દાદાના ભાઈઓના ભાગ પડેલા હોય, મૂળ જગ્યાના હિસ્સા સાથે મળી જવું જોઈએ. તો આ ટીસીઆર જમીનના ક્ષેત્રફળનું ટીસીઆર કહેવાય. હવે તમારા જમીનનું ટાઇટલ ડીડ ક્લિયરન્સ વારસાઈની દ્રષ્ટિએ એટલે કે ઉપરથી શરૂ કરીને વારસદારોના બધાના નામ આવે એનો આંબો બનાવતા જાઓ અને એ આંબો નીચે સુધી મળે તો વારસાઈથી તમારી તૂટતી નથી. એટલે ખેડૂત ખાતરદાર રિલેટેડ ટીસીઆર થયું કહેવાય. ત્રીજું જે છે એ જમીનના હિત રક્ષકોનું ટીસીઆર એટલે કે જે વારસાઈગત એન્ટ્રીઓ ચડી છે એમાં કોઈનું હિત રહી નથી ગયું ને એના હિત હિસ્સાનું એ જતા કરી દીધેલા છે ને તો એનું વિભાજન કરીને એને મળી ગયેલું છે ને જેથી કરીને ભવિષ્યમાં આવા દાવા ન ઊભા થાય. બહુ અગત્યની માહિતી મેં તમને આ ટૂંકમાં આપવા પ્રયત્ન કરી છે. ભલે મારો 2 મિનિટનો આ ઓડિયો હોય પરંતુ એમાં મેં 22 મિનિટમાં થાય એટલી વાત તમને કરી દીધી હોય છે અને બહુ સરળ ભાષામાં કરી દીધી હોય છે. તો આ ટીસીઆર બાબતે દરેક ખેડૂત જાગૃત થાય અને તમારા જમીનનું ટીસીઆર તમે ખાસ મેળવી લો જેથી કરીને ભવિષ્યમાં ક્યારેય તકલીફ ન ઊભી થવાય. કૂવો જ્યારે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય, અગાઉથી જોઈ લેવું જોઈએ. એટલે હું રમણીકભાઈ કોટડિયા આના સેમિનાર પણ કરું છું. ઉપરાંત એક હમણાં તાલીમ કેમ્પ પણ કરવા જઈ રહ્યો છું. એની તારીખ નક્કી થાય એટલે કહીશ. ત્યારે ખેડૂતોને રૂબરૂ બોલાવીને આવી બધી બાબતો સમજાવીશ તથા રેવન્યુના કામ જાતે કરતાં શીખવાડીશ. જે આની અંદર હું ફોર્મ ભરીને મૂકું છું. યુટ્યુબમાં તમે રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન લખશો એટલે એમાં ખાલી હું માહિતીઓના ફોન જ મૂકું છું. પણ રમણીકભાઈ કોટડિયા વિડીયો અને રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શન નામની ચેનલની અંદર હું આવા બધા કામ જાતે કરતાં શીખવાડું છું. આગામી જ્યારે હું કેમ્પ ગોઠવું ત્યારે ખેડૂતોને હું આમંત્રિત કરીશ સ્વખર્ચે અને બહુ ઓછામાં ઓછા ટોકન ખર્ચે હશે. 2 દિવસનો કાર્યક્રમ રાખીશું. ત્યારે આવી બધી બાબતો જે છે રેવન્યુના તમારા વકીલ તમે જાતે બનો એવી રીતે હું કામ કરતાં શીખવાડીશ ને મને આશા છે કે મારું આ રિઝલ્ટ જે છે એ મળશે અને મળશે જ અને ખેડૂતોને જાતે કામ કરતાં હું શીખવાડી દઈશ. જો ખેડૂતો મને રિપીટ પ્રશ્ન નહીં પૂછે અને સમય નહીં બગાડે તો હું આવી અવનવી માહિતી વધારાની આપી શકીશ. માટે મને પ્રશ્ન પૂછતા પહેલાં 1000 ઓડિયો વિડીયો 3 ચેનલમાં થઈને છે એટલે જોઈ લેવા અને એમાંથી ન હોય તો જ પ્રશ્નોનો જવાબ તમારે પૂછવા માટે થઈને મને વોટ્સએપમાં મેસેજ કરવો. જેને મને પ્રશ્ન પૂછવો છે એ કોમેન્ટ્સમાં નહીં પૂછે, કોમેન્ટ્સમાંથી જવાબ નહીં મળે. એને મારો નંબર શોધી અને વોટ્સએપમાં પ્રશ્ન પૂછવો. ડાયરેક્ટ ફોન કરશો તો નંબર બ્લોક થશે. વોટ્સએપ કરીને પણ ફોન નહીં કરશો અને રિપીટ વોટ્સએપ પણ નહીં કરશો જેનો જવાબ અપાઈ ચૂક્યો છે તો હું નવી માહિતી તમને આપી શકીશ. યુટ્યુબમાં જઈને માત્ર રમણીકભાઈ કોટડિયા લખો એટલે અવનવી માહિતી મળશે.